વર્ષ 2024 ભરતી થઈ હતી અને આ ભરતીને લઈને અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થયા છે અને આપણા સાથે જોડાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા। જે પ્રકારે આ જેટકોની ભરતીને લઈને આપણે પ્રશ્ન ઉઠાવ્યો છે, મામલાની શરૂઆત કેવી રીતે થઈ અને અત્યારે શું સ્થિતિ છે? ખાસ કરીને જોવા જઈએ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી રહી છે, એક નાટક રચવામાં આવી રહ્યું છે અને એ નાટકના ભાગરૂપે એક ભરતીની જાહેરાત થાય છે। એ ભરતીની જાહેરાત થઈ ગયા બાદ ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે, ત્યારબાદ એની પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા લેવાય છે, પછી મેરિટ યાદી આવે એટલે કે મુખ્ય પરીક્ષા એના બાદ લેવાય છે। મુખ્ય પરીક્ષા આવ્યા બાદ મેરિટ યાદી આવે એટલે કે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની યાદી આવે તો એનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે, પછી પોલીસ વેરિફિકેશન થાય, પછી મેડિકલ વેરિફિકેશન થાય। આ બધી જ પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારબાદ નિમણૂક આપવાની વાત આવે। હવે નિમણૂક કોણ આપે? તો નિમણૂક વિભાગ આપે। એ વિભાગને નિમણૂક આપવાની હોય, જ્યારે નિમણૂક વિભાગે આપવાની હોય ત્યારે વિભાગે નિમણૂક આપવાના હાથ ઊંચા કરી દીધા, કેમ કે કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે જે પોસ્ટ છે જેટકોની અંદર એ પ્લાન્ટ ઓપરેટરની છે, ભરતી કરવામાં આવી છે પ્લાન્ટ એટેન્ડન્ટની। પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં અમે નિમણૂક ન આપીએ, પ્લાન્ટ ઓપરેટરની ભરતીમાં નિમણૂક આપીએ, આ પ્રકારની વાત એમના દ્વારા કહેવામાં આવી। એટલે વિદ્યાર્થીઓ સતત રજૂઆત કરવા માટે ત્યાં જેટકોની કચેરી જતા હતા, જ્યુવિનલ કચેરી જતા હતા। એ સમયના જે જનરલ મેનેજર ઇન્ચાર્જ હતા જેટી રાય એને મળી રહ્યા હતા, તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોર્ટમાં જતા રહ્યો। એટલે અધિકારી છે એવો સામેથી એવું કહે છે કે તમે કોર્ટમાં જતા રહ્યો। હવે ઉમેદવારોને તો ખબર ન પડે, ઉમેદવારો કોર્ટમાં જતા રહ્યા, કોર્ટમાં ગયા, આ હિયરિંગ ચાલ્યા, પછી કાનૂની દાવપેચ આપણે જાણીએ છીએ, જાણી જોઈને એ લોકો કેસમાં ઢીલું મૂકી દીધું અને પછી કહી દીધું કે ભાઈ આ ભરતી રદ કરી નાખો। છેલ્લે અંતે આ ભરતી રદ કરી નાખવામાં આવી। હવે તમે વિચારો આ ઉમેદવારોનો વાંક શું? 1.5 વર્ષ સુધી આ ઉમેદવારોએ એના માટે તનતોડ મહેનત કરી, પરીક્ષાઓ આપી, એના માતા પિતાઓએ સપના જોયા, સપનાઓ આજે ચકનાચૂર થઈ ગયા છે। શા માટે? અધિકારીઓની અનાવડત, અધિકારીઓની અણસમજ, એને કારણે આ બધા જ ઉમેદવારો જે છે એના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થયા છે। આ ચેડા એટલા માટે થયા છે કારણ કે આની મંજૂરી લેવાની હોય। કઈ રીતે? જેટકો છે એ જેટકોને અહીંયા એટલે કે આપણા ગુજરાત સરકારમાં ગાંધીનગરની અંદર મંજૂરી લેવાની હોય, જેની અંદર ઈપીડી ડિપાર્ટમેન્ટ છે, એ ઈપીડી ડિપાર્ટમેન્ટની અંદર મંજૂરી આવે, ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોલ વિભાગ એની અંદર મંજૂરી આવે, મંજૂરી લેવાની હોય। અમે ઈપીડીમાં તપાસ કરી તો ઈપીડીમાં જ્યારે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે કોઈ જ પ્રકારની આ ભરતી માટે ક્યાંય પણ પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી। હવે જ્યાં પૂર્વ મંજૂરી જ લેવામાં ન આવી હોય, જેનું સ્ટાફ સેટઅપ, હવે હું તમને કહું કે નવજીવન ન્યૂઝ છે એમાં 7 જ ખુરશી છે, હવે 7 ખુરશીની જગ્યાએ 8મી ખુરશી લેવી હોય તો આપણે સત્તાધીશ અહીંયાના જે માલિકોને પૂછવું પડે કે હું 8મી ખુરશી રાખું કે નહીં। આ લોકોનું સ્ટાફ સેટઅપ જ નથી, આ લોકોનું મહેકમ જ નથી, આ લોકોનું રોસ્ટર જ નથી। કેમ? કારણ કે અહીંથી મંજૂરી જ નથી લીધી। હવે જ્યાંથી મંજૂરી જ નથી લીધી, સ્ટાફ સેટઅપ જ નથી, તો આ લોકોને બેસાડે ક્યાં? વિભાગે કીધું કે ભાઈ આ લોકોને અમે પગાર કરીએ કઈ રીતે? તમે અમારી પાસે મેકમ નથી માંગ્યું, તમે અમારી પાસે રોસ્ટર નથી માંગ્યું, તમે આ લોકોને નિમણૂક આપ્યા પછી બેસાડશું ક્યાં? સ્ટાફ સેટઅપ તો હોવું જોઈએ ને, સ્ટાફ સેટઅપ જ નથી। ઓપરેટરનો છે પણ એટેન્ડન્ટનો નથી। હવે એટેન્ડન્ટનો છે નહીં તો કરવાનું શું? એટલે આ અધિકારીઓની ભૂલના કારણે આજે ભોગવી રહ્યા છે ઉમેદવારો। એટલે કહે ને પાડાને વાંકે પખાલીને ડામ, પાડા બીજા છે, પખાલી આ બધા થઈ ગયા છે, ડામ આ બધાને લાગ્યો છે। વર્ષોની મહેનત એટલે પાણીમાં જતી, પરીક્ષા પાસ કરીને પણ વર્ષોની મહેનત પાણીમાં જતી રહી છે, તનતોડ મહેનત કરતા હોય છે, તમામ પ્રકારની જે કાબિલિયત હોય, કારણ કે એ ભરતી પ્રક્રિયા ખૂબ અઘરી હોય છે। છેલ્લે એને શું કહેવાય ખબર કે તમે જે 500 રૂપિયા ભર્યા હતા ને એ 500 રૂપિયા પાછા આપી દેશું। આનો શું મતલબ? તમે 1.5 વર્ષ એમ કહો છો કે તમારે આ ભરતી હવે પૂરી થઈ ગઈ, હવે જે નાટક રચવાનું હતું રચાઈ ગયું, જે રમત રમવાથી રમાઈ ગઈ, હવે આ લોકોએ જે 500 રૂપિયા ફી ભરી હતી આ લોકોને એમ કહેવામાં આવ્યું કે અમે તમારે 500 રૂપિયા પાછા આપી દઈશું। આનો મતલબ શું? તમે 500 રૂપિયા પાછા આપીને સાબિત શું કરવા માંગો છો? તમે શું આ લોકોનું 1.5 વર્ષ પાછું આપી શકશો? એ અધિકારીઓને પૂછવા માંગે છે, નેતાઓને પૂછવા માંગીએ છીએ કે આજે કનુભાઈ દેસાઈ તમે આ વિચારો કે આ 1.5 વર્ષ આ ઉમેદવારોનું બગડ્યું એ તમે પાછું આપી શકશો? શા માટે અધિકારીઓના વાંકે આ ઉમેદવારો ભોગવી રહ્યા છે? શા માટે? અત્યારે પણ આ જોવા જઈએ તો અધિકારીઓની ભૂલ હતી, અધિકારીઓની અણાવત હતી, અધિકારીઓએ ગેરસમજના કારણે, અધિકારીઓએ મંજૂરી ન માંગી હોવાના કારણે આ ઉમેદવારો જે છે ને ભોગવી રહ્યા છે। શા માટે અને ક્યાં સુધી ભોગવે? મંત્રી કનુભાઈ લાગે છે, કનુભાઈ દેસાઈ, તો એમના જ વિભાગને જેટકોની ભરતી થઈ તો એ પોતે જ અજાણ છે? સૌથી મોટો પ્રશ્ન તો એ જ છે ને। આમાં છે ને નેતાઓને કઈ ગતાગમ પડતી જ નથી। જેને ઉર્જા વિભાગનો નથી આવડતો ને એને આપણે ઉર્જા મંત્રી બનાવી દીધા છે। જેને શિક્ષણ મંત્રીમાં શિક્ષણની કઈ ખબર જ નથી પડતી કે રોડ તમારે તો કે જાતે કરી નાખવાના, શિક્ષકોની ભરતી તો કે હવે કામ કરો રિટાયર્ડ નહીં કરી નાખો। આપણે નવા બેરોજગાર યુવાનો હતા તો એની ભરતી નહોતા કરી શકતા। એટલે કહું ને કે શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો ભાવ છે, ઉર્જા મંત્રીની અંદર કઈ ઉજમ જ નથી, ઉર્જા મંત્રીમાં ઉજમ જ નથી। એને કંઈક કરવું છે કે ઉર્જા મંત્રાલયનું કંઈક સારું કરવું છે અને એનાથી કંઈક આપણે જે ખરેખર નાગરિકજનો જેની કંઈક સારી સવલત પૂરી પાડવી છે એવું તો મનમાં નથી એને। બસ
કહી શકાય કે સ્માર્ટ મીટર લગાડી દો, ન તો બીજી ત્રીજી વાતો કરી દો. એટલે બસ મોટી મોટી વાતો કરવામાં, ફાકા ફોજદારી કરવામાં એમાં જ મતમસ્ત છે. આ તમામ ઉમેદવારો તમને જે દેખાય ને એ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મળ્યા છે. કનુભાઈ દેસાઈને મળ્યા છે, મળીને આ વાત કરેલી છે. તો કે મન ન ખબર પડે, તમે અધિકારીઓને જઈને વાત કરો. હવે અધિકારીઓને જઈને વાત કરવાની, તમારી પાસે આવ્યા તમને ખબર ન પડે. અરે તમને શું ખબર ન પડે? તો ઉર્જા મંત્રાલયમાં બેઠા શા માટે? રાજીનામું આપી દેવું છે તો તમને ખબર ન પડતી હોય તો. આ બધા જ લોકો દિવસ રાત તનતોડ મહેનત કર્યા પછી કહું છું, જે ઉર્જા વિભાગમાં જવા માટેના પગના ચપ્પલ ઘસી નાખ્યા, પગના ચપ્પલ. ઉર્જા મંત્રાલયમાં જાય, જેટકોમાં જાય, તરત જ બધાને રજૂઆત કરે સાહેબ. કારણ કે આ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ વેરિફિકેશન, જે એલોટમેન્ટ કરવાના હોય સર્કલ, એ સર્કલ એલોટ કરી દીધા હતા. ભાઈ આને ગાંધીનગર છે, આને બીજું સર્કલ છે, એવા સર્કલ એલોટ કરી દીધા હતા. હવે તમારે ખાલી હાજર થવાનું છે. એ હાજર થવાનું બાકી હતું ખાલી, બાકી બધું એલોટ કરી દીધું હતું. હવે તમે વિચારો, આટલી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ, સર્કલ એલોટ કરી દીધા કે તમારે આ સર્કલમાં જઈને નોકરી કરવાની ચાલુ. ક્યારે ખબર? પહેલા મહિનામાં. આજ કેવો મહિનો ચાલે છે? ઓગસ્ટ મહિનો. આ વર્ષના પહેલા મહિનામાં સર્કલ એલોટ થઈ ગયા હતા. હવે સર્કલ એલોટ થઈ ગયા હોય પછી આ લોકો બેરોજગાર ફરે. ખરેખર તો કેવું હોય, 15 દિવસની અંદર નિમણૂક આપી દેવી જોઈએ. નિમણૂક આપતા નથી. આ યુનિયન આનું જે છે એટલે કે ઉર્જા વિભાગનું, એની મિલીભગત અને અધિકારીઓની મિલીભગત, એની ભાગ બટાઈથી જ આ ભરતીની અંદર સુનિયોજિત કાવતરું રચી ભ્રષ્ટાચાર કરવાના ઈરાદેથી આ ભરતીઓ કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં આ જ ઉર્જા વિભાગની ભરતીના કૌભાંડ અમે અહીંયા બેસીને ઉજાગર કર્યા છે. આ જ જગ્યાએ બેસી અમે 1/4/2021 હોય, 22 હોય ત્યારે ઉર્જા વિભાગની અંદર ચાલતા સિસ્ટમેટિક સ્કેમ ઉજાગર કર્યા છે. અત્યારે પણ સ્કેમ ચાલે જ છે, પણ વેઇટિંગ લિસ્ટથી ચાલે છે, પ્રતીક્ષા યાદીથી ચાલે છે. પ્રતીક્ષા યાદીમાં એ લોકો ગમે ત્યારે ગમે એનું નામ બહાર લાવી અને પ્રતીક્ષા યાદીથી એ લોકો ભરી દે છે. હવે કોને કેટલા માર્ક છે તો કઈ જાહેર જ નથી કરતા. વ્યક્તિગત જાહેર કરે કે આનો માર્ક, આ નાના માર્ક, પણ આને આના માર્ક ન ખબર, આને આના માર્ક ખબર ન પડે. એટલે વ્યક્તિગત જે લિસ્ટ જાહેર થવા જોઈએ એ કોઈ જાહેર જ નથી થતા. બંધ બારણે બધું થઈ જાય છે. બંધ બારણે છે, વેઇટિંગ લિસ્ટમાંથી પોતાના મળતિયા, પોતાના લાગવકિયા લઈ લેવાય છે. એટલે આ સુનિયોજિત ભ્રષ્ટાચાર છે, સુનિયોજિત કાવતરું છે. પરીક્ષા તમે આપી છે, અત્યારે તમે એક એવી પરિસ્થિતિમાં મુકાયા છો કે તમારા પરિવારજન પણ ચિંતામાં છે. તો હવે કેવી રીતે આનું નિરાકરણ જોઈ રહ્યા છો? સાહેબ, જોવા જઈએ તો અમે પહેલી પરીક્ષા આપી, બીજી પરીક્ષા આપી, અમારા ઘરે બધાને હર્ષો ઉલ્લાસ થઈ ગયો કે ચલો છોકરો પાસ થયો છે, હવે આગળ જશે. અને છેલ્લે અમે નિમણૂક પત્ર સર્કલ પણ આપી દીધા અમને ચોઇસ ફિલિંગના. અને છેલ્લે અમે નિમણૂક પત્ર માગણી કરીએ તો કે તમારી ભરતી રદ થઈ છે, કોઈ મંજૂરી લેવામાં નથી આવી. તો અમારો આમાં વાંક શું સર? અમારો વાંક શું? અમારે બસ ન્યાય જોઈએ સર. આવી રીતના આવું કેટલી ઘણા સરકાર આવું અમારા વિદ્યાર્થીઓ સાથે ચેડા કરશે? આવું અમને બસ ન્યાય આપો, બીજી કઈ વાત નહીં, અમને ન્યાય જ આપો. અધિકારીઓને મળવાનું મંત્રી કહી રહ્યા છે, તો કયા અધિકારીઓને જો તમે કોઈ મળ્યા છો કે નથી મળ્યા? અમે કનુભાઈ દેસાઈને મળ્યા હતા. કનુભાઈ દેસાઈએ પહેલાં અમને એવી વાત કરી કે સરકારી નોકરીમાં શું રાખ્યું છે. એ કે મેં સરકારી નોકરી મૂકી દીધી હતી, પ્રાઇવેટમાં કે સારો પગાર આપે છે. પછી વધુમાં એણે એમ કીધું, ભાઈ ગુજરાત સરકારને જ્યારે જરૂર હશે ત્યારે તમને આપશે. એ કે બરોબર. એટલે અમે રાહ જોઈ રહ્યા હતા, ભાઈ આજે આપશે, કાલે આપશે, પરમ દિવસે આપશે. હવે એમાં એવું છે, મેરિટ જે લિસ્ટ છે એ 1 વર્ષ સુધી જ રહે. તો ત્યારે જાન્યુઆરીમાં બધું એ પ્રોસેસ થઈ ગઈ, પછી હકીકતમાં મેક્સિમમ મહિનામાં આપી દેવું જોઈએ. એટલે અમને એમ ઘણા છે પ્રાઇવેટમાં નોકરી કરતા, એને નોકરી પણ મૂકી દીધી કે હવે તો નિમણૂક પત્ર મળી જવાનો છે ને. એટલે હજી ઘણા બેરોજગાર બની જાય છે. એને રોજગારી હતી એ પણ બધા અત્યારે બેરોજગાર બની જાય છે વાટે કે ભાઈ આજે નિમણૂક આવશે, કાલે નિમણૂક આવશે. પછી છેલ્લે એમ કીધું કે ભાઈ હવે રદ થઈ ગઈ. તો હવે અમારે શું કરવાનું? અમારા પરિવારને હવે શું જવાબ દેવાનો? બરાબર. અમારી સ્થિતિ અમે મોટા ભાગના છે બહુ ગરીબની એવી સ્થિતિમાંથી આવીએ છીએ, મહેનત કરીને માઇન પાસ થયા છીએ. તો હવે અમારે શું કરવાનું? ઘણા છે એના બચારાની અજય હવે પૂરી થવા ઉપર છે. હવે એમ કે છે હવે નવી ભરતી કરશું, તો ઘણાની અજ પણ પૂરી થઈ જશે. તો એવડા લોકો શું કરશે? એટલે બહુ અમારી સાથે બહુ અન્યાય થયો છે. અમારો ખાલી એક જ માંગણી છે કે ભાઈ ગમે એમ કરો, અપોઇન્ટમેન્ટ આપો. સરકાર છે તો ભાઈ પબ્લિકના વેલફેર માટે હોય છે, બરાબર. તમે જે પણ નિયમ હોય એ બનાવો, અમે પબ્લિકને વેલફેર માટે અમને અપોઇન્ટમેન્ટ આપો ગમે એમ કરીને. જે જરૂરથી તો જે પ્રકારે જેટકોનો પ્રશ્ન હવે સામે આવ્યો છે, અને જે પ્રકારે આ જ મંત્રી કનુભાઈ દેસાઈ તે અત્યારે હાથ ઊંચા કરી રહ્યા છે, જોઈએ હવે આ મામલે આવનારા દિવસોમાં શું નિરાકરણ આવે છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.